શ્રી રામ, જય મોગલમાં, જય સોમનાથ ભગવાન. તો કેમ છો ફેમિલી? મજા માં તો છો. તો નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 9:30 એવું થઈ ગયું છે. તો અત્યારે જવાનું છે આપણે બગદાણા દર્શન કરવા બાપા સીતારામના. તો હાલો જાય બગદાણા.
ફાઇનલી આપણે બગદાણા આવી ગયા છે. આપણે ફાઇનલી બગદાણા આવી ગયા છે. બાપા સીતારામનું મંદિર દર્શન કરતા આવી ચા પાણી. બગદાણા બાપા સીતારામ. હવે જાય છીએ આપણે ઉપર. જાય છે હેઠે. અંદર આરસપણાનું મસ્ત મંદિર છે. હોટલ બાપા સીતારામ એસી રૂમ. તો તમે રહી શકો છો તો એસી રૂમમાં. હોટલ બાપા સીતારામ જો મસ્ત હોટલ છે. જમવાનું બમવાનું મંદિર હોય. આ તમારે રોકાવું હોય તો રોકાય. જો બજાર છે એની પાછળ હોટલ છે. જો હોટલ આવી શકો તમે રહેવા. અત્યારે જાય છીએ આપણે બાપા સીતારામની મોટી મૂર્તિ છે ના જાય છે આપણે. જો ના જાતા હોય દર્શન કરતા હોય. જે જમવાનું નથી જોયું તો જાતા હોય બાપા સીતારામની દર્શન કરવા. મોટી મૂર્તિ છે એના દર્શન કરતા હોય. હાલો હવે ખાસું બદલાઈ ગયું છે. તો પેલા આવો ગેટે નહોતો, જાળી નહોતી. તો અત્યારે બધું જાળી બાળી બધું નખાઈ ગયું. પેલા ઓલું બાપા સીતારામની મૂર્તિ નહોતી, ખાલી આ મંદિર જ હતું એક જ તે બસ. બાપા સીતારામની મોટી મૂર્તિ જો બતાવું મસ્ત મૂર્તિ છે. જો બાપા સીતારામની જોઈ લો છે ને મોટી મૂર્તિ. મસ્ત મૂર્તિ છે બાપા સીતારામની. હાલી બાપા ઓલું મંદિર દેખાય છે. જો ભૈરવ દાદાનું મંદિર છે. જો પાણીમાં ભોળાનાથની મૂર્તિ છે. આમાં સિક્કા કેટલાય નાખેલા છે. તો નદી છે મોટી.
ઘરે પહોંચી ગયા હતા પણ ના એન્ડ કરવાનું ભૂલી ગયો હતો, કાંઈ ખબર નહોતી ને કેટલો લાંબો વિડીયો બની જશે. તો પહેલો ભાગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને દેશભોગમાં આપતા લે બાય. તો જય સ્વામિનારાયણ, જય ખોડિયારમાં, જય સુંદર ભગવાન. પાન પછી એક બીજો પાઠ આવશે, બીજો ભાગ, એ જોવાનું ભૂલતા નહીં. બાય.